હલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. આજે આપણે કારક એટલે કે વિભક્તિ દરેક ભાષામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત દરેક ભાષામાં વિભક્તિઓ આવે છે, પ્રથમાથી લઈને સંબોધન સુધી. પ્રથમા વિભક્તિ કર્તા એટલે કે જે ક્રિયા કરે છે. બાળક લખે છે તો બાળક એ કર્તા છે. બાલઃ લિખતિ, બાલઃ કર્તા છે. ચાઇલ્ડ્સ રાઇટિંગ, તો ચાઇલ્ડ એ કર્તા છે. એટલે આ પ્રમાણે દરેકની અંદર કર્તા અને ક્રિયાપદ. કર્તાની પ્રથમા વિભક્તિ, કર્મની દ્વિતીય વિભક્તિ. ગુજરાતીમાં ને પ્રત્યય આવે. કર્મ એટલે સેકન્ડ વિભક્તિ અને ઇંગ્લિશમાં ટુ લેવાય, વાક્યની અંદર ટુ. તૃતીય વિભક્તિ એટલે કરણ, સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ. ગુજરાતીમાં થી વડે અને અંગ્રેજીમાં બાય અથવા વિથ. બાય પેન, પેન વડે લખે છે તો બાય પેન. ગુજરાતીમાં પેન વડે અને સંસ્કૃતમાં લેખન્યા અથવા કલમેન. કલમેન એટલે કલમ વડે, પેન વડે. ઇંગ્લિશમાં બાય પેન. હિન્દીમાં પેન સે, સેવ આવે છે ત્યાં. ગુજરાતીમાં થી અને વડે, અંગ્રેજીમાં બાય અને વિથ અને સંસ્કૃતમાં એનો પ્રત્યય આવે છે. સ્ત્રીલિંગમાં જુદો છે, પુલ્લિંગમાં જુદો છે અને સ્વર પ્રમાણે અલગ અલગ આવે. ચતુર્થી વિભક્તિ. ગુજરાતીમાં ને માટે. પિતાજી બાળક માટે આઈસ્ક્રીમ લાવ્યા. માતાએ બેટા માટે ખજૂર પાક બનાવ્યો, ને માટે. ચતુર્થી વિભક્તિ. ઇંગ્લિશમાં ફોર, ઇંગ્લિશમાં ફોર, FOR. ગુજરાતીમાં ને માટે અને સંસ્કૃતમાં સ્ત્રીલિંગ પુલ્લિંગ પ્રમાણે અલગ અલગ પ્રત્યયો આવે. બાલકાય, આય પ્રત્યય પુલ્લિંગમાં અને સ્ત્રીલિંગમાં બાલિકાયૈ, ય ઉપર બે માત્ર. પંચમી વિભક્તિ એટલે થીમાંથી અલગ પડવાનો ભાવ, છૂટા પડવાનો ભાવ. અહીં FROM ફોર્મ, સુરત ફોર્મ, અમદાવાદ. એ રીતે થીમાંથી. હું સુરતમાંથી અમદાવાદ તરફ ગઈ. પિતાજી ઘરમાંથી ઓફિસે ગયા. આકાશમાંથી પાણી પડે છે. થીમાંથી એટલે પંચમી અને થી વડે ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન એટલે તૃતીયા. પંચમી એટલે છૂટા પડવાનો ભાવ. હાથમાંથી પેન છૂટી પડી, થીમાંથી. નદી ગંગા હિમાલયાત પ્રભવતી, ગંગા હિમાલયમાંથી છૂટી પડી, નીકળી, ઉત્પન્ન થઈ એ અર્થમાં. ષષ્ઠી વિભક્તિ સૌથી વધારે વપરાય સંબંધ. ગુજરાતીમાં નો, ની, નું, ના. ઇંગ્લિશમાં ઓફ અને એસ. એફોસ્ટોવી એસ કહીએ ને આપણે એ. એસ લાગવું પડશે ખાલી. માલાસ પેન, ભાવિક્સ પેન, ભાવિકની પેન, માલાની પેન. પણ સંસ્કૃતમાં ભાવિકસ્ય લેખની, માલાયઃ લેખની, ગુરોઃ પુસ્તકમ. ગુજરાતીમાં એ તો ગુરુની ચોપડી, ગુરોઃ પુસ્તકમ. એમ સંસ્કૃતમાં વિભક્તિનો પ્રત્યય સ્વર પ્રમાણે લાગુ પડે છે. એટલે નો, ની, નું, ના. કા, કે, કી, રા, રે, રી એ હિન્દીમાં આવશે અને ઇંગ્લિશમાં ફક્ત એસ. એટલે ઇંગ્લિશ વ્યાકરણ ઇઝી છે. સપ્તમી વિભક્તિ માં અને ઉપર. આકાશમાં તારા છે, પુસ્તકમાં ચિત્રો છે, કબાટમાં વસ્ત્રો છે,
ટેબલ ઉપર ફોન છે, પલંગ ઉપર ચાદર છે, માં અને ઉપર, ઇન અને ઓન ધ સ્કાય, ઇન ધ બુક, એ રીતે. અને છેલ્લે સંબોધનમાં હે રામ, હે ભગવાન, હે માં, ઇંગ્લિશમાં ઓ ગોડ, ઓહ મધર, ઓહ અને ઓ સંબોધન. એટલે આટલા બધા તમારે સ્વર પ્રમાણેની અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત, પાછો દીર્ઘ ઈકારાંત અને હસ્વ ઉકારાંત, હસ્વ ઈકારાંત, દીર્ઘ ઈકારાંત, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, 13 સ્વર, 13 સ્વર અને પાછા સર્વનામ, આ બધાના અલગ અલગ શબ્દરૂપો બને. અને તમારે પરીક્ષામાં વિભક્તિ ઓળખવાનું આવે છે કે નીચેના રૂપોમાંથી દ્વિતીયા વિભક્તિ એકવચનના રૂપો જુદા તારો. નિમ્નલિખિત રૂપેભ્ય ષષ્ઠી બહુવચનસ્ય રૂપમ ચિનોતુ, એટલે કે શોધો. આવું પરીક્ષામાં પૂછાય. તમને થશે 13 સ્વર, એ બધાના અલગ અલગ, પાછા પુલ્લિંગના અલગ, સ્ત્રીલિંગના અલગ, નપુંસકલિંગના અલગ અને સર્વનામના બધા અલગ. તત્ સર્વનામ, યદ સર્વનામ, કિમ સર્વનામ, એતત્ સર્વનામ, ઇદમ સર્વનામ, આટલા બધા સર્વનામો છે. 10માના પાઠ્યપુસ્તકમાં છે જ, 9મામાં પણ છે જ. અસ્મદ, યુસ્મદ, અકારાંત, આકારાંત, ઈકારાંત, ઉકારાંત. તો આટલા બધા શબ્દરૂપો મોડે કઈ રીતે કરવા ને કઈ રીતે એમાંથી પરીક્ષામાં લખવું, તો એને માટે આપણે ટૂંકમાં થોડું ઝડપથી સમજી શકીએ એ માટે 7 નિયમો, વિભક્તિ ઓળખવાના નિયમો બનાવ્યા છે. તો એ નિયમોની અત્યારે ચર્ચા કરીએ. એ મોડે કરો, એ સમજો તો તમારા માટે એક શબ્દરૂપની અંદર 21 જેટલા શબ્દો હોય. તેમાં પ્રથમા અને સંબોધન સેમ છે, એકવચન, દ્વિવચન, બહુવચન અને 7 વિભક્તિ, 7 તાલી 21. તો એમાંના 13 શબ્દો જે છે એમાં કોમન પ્રત્યય આવેલા છે, એટલે તમે ઝડપથી એને સમજી શકો. તો આપણે આજે એ વિભક્તિ ઓળખવાના નિયમો જોઈશું. એમાં પહેલો નિયમ છે નામ કે સર્વનામની, નામ અથવા સર્વનામની દ્વિતીયા વિભક્તિ, સેકન્ડ વિભક્તિ એકવચનમાં મ પ્રત્યય આવે છે. એને માટે જનઃ અકારાંત પુલ્લિંગ છે તો જનમ, ચિંતન, ચિંતનમ, ભાવિક, ભાવિકમ, ઉત્સવ, ઉત્સવમ, લતાનું, લતામ, ગીતાનું, ગીતામ, માલાનું, માલા, મ પ્રત્યે મુખ્ય નામ સાથે ફક્ત મ, ત્યારે એ દ્વિતીયા વિભક્તિ. કવિ ઇકારાંત પુલ્લિંગ છે તો કવિમ, ભાનુ ઉકારાંત, ભાનુ એટલે સૂર્ય, ભાનુ ઉકારાંત પુલ્લિંગ ભાનુમ, નદી દીર્ઘ ઇકારાંત સ્ત્રીલિંગ નદીમ, ભૂમિ હસ્વ ઇકારાંત સ્ત્રીલિંગ તો એનું ભૂમિમ, અસ્મત સર્વનામ હોય તો મામ, યુસ્મત સર્વનામ હોય તો ત્વામ અને તત્ સર્વનામ હોય તો તમ. આમ કોઈ પણ નામ કે સર્વનામની દ્વિતીયા વિભક્તિ એકવચનમાં મ ખોડો પ્રત્યય આવે. આ રીતે તમે મોડે કરો તો તમને પરીક્ષામાં દ્વિતીયા વિભક્તિનું રૂપ જુદું તારવો તો તમે ઝડપથી કરી શકો. ત્યાર પછી નિયમ નંબર 3 અને 4. નિયમ નંબર 3 નિયમ નંબર, એમાં પણ પહેલો નિયમ કયો જોયો કે દ્વિતીયા વિભક્તિ એકવચનમાં. હવે નિયમ નંબર 2, નામ કે સર્વનામની તૃતીયા, ચતુર્થી અને પંચમી વિભક્તિ દ્વિવચનમાં ભ્યમ
પ્રત્યય આવે છે. દેવ અકારાંત પુલ્લિંગ દેવાભ્યામ, વન અકારાંત નપુંસકલિંગ વનાભ્યામ, મુખ્ય શબ્દ સાથે ભ્યામ પ્રત્યય. કવિ કવિભ્યામ, લતા લતાભ્યામ, માલા માલાભ્યામ, નારી નારીભ્યામ, ધેનુ ધેનુભ્યામ, અસ્મત સર્વનામ આવાભ્યામ, યુષ્મત સર્વનામ યુવાભ્યામ, તત્ સર્વનામ તાભ્યામ. આ રીતે ભ્યામ પ્રત્યય એટલે ત્રીજી, ચોથી કે પાંચમી વિભક્તિ દ્વિવચન જ. નિયમ 3. નામ કે સર્વનામની ચતુર્થી અને પંચમી વિભક્તિ બહુવચનમાં ભ્યઃ પ્રત્યય. પુલ્લિંગમાં એભ્યઃ લઈ શકો. જનઃ જનેભ્યઃ, ચિંતનઃ ચિંતનેભ્યઃ, મીત મીતેભ્યઃ, રાજ રાજેભ્યઃ, મુનિ મુનિભ્યઃ, રવિ રવિભ્યઃ, લતા લતાભ્યઃ, ભાનુ ભાનુભ્યઃ, નદી નદીભ્યઃ. મતલબ કોઈ પણ શબ્દની ભ્યઃ પ્રત્યય લાગ્યો એટલે એ ચોથી અથવા પાંચમી વિભક્તિ બહુવચન. તત્ સર્વનામ તેભ્યઃ, કિમ સર્વનામ કેભ્યઃ, યત સર્વનામ યેભ્યઃ, સર્વ સર્વનામ સર્વેભ્યઃ, ઇદમ સર્વનામ એભ્યઃ. આમ મોટે ભાગે ભ્યઃ બધામાં જ ભ્યઃ એટલે ચતુર્થી પંચમી. હવે નિયમ 4. કોઈ પણ નામની, ચોથો નિયમ સમજજો, ફક્ત નામની ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં સર્વનામમાં આવતું નથી. સર્વનામમાં સામ પ્રત્યય અલગ અલગ પ્રત્યય લાગુ પડે છે. ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં નામ કે ણામ પ્રત્યય ન અથવા ણ, નળનો ણ, ણામ પ્રત્યય આવે છે. જન જનાનામ, દેવ દેવાનામ, મીત મિતાનામ, સુરેશ સુરેશાનામ, લતા લતાનામ, માલા માલાનામ, શ્રેયા શ્રેયાનામ, કવિ કવિનામ, રવિ રવિનામ. પણ હરિ હરિણામ, ર પછી અડ આવે. પુત્ર ત પ્લસ ર એટલે પુત્રાણામ, રામ રામાણામ, ગુરુ ગુરુણામ, ર પછી નને સ્થાને અડ, નળનો ડ. પાંચમો નિયમ, નામ કે ણામ યાદ રાખો એટલે તમને ષષ્ઠી વિભક્તિ બહુવચન જ. આ નિયમથી તમને ઘણું બધું ઇઝી થઈ જાય. પાંચમો નિયમ, નામ કે સર્વનામની સપ્તમી વિભક્તિ બહુવચનમાં સુ પ્રત્યય. પુલ્લિંગમાં ષટકોણનો શ, સ્ત્રીલિંગમાં સિમ્પલ સ, સસલાનો શ. જન જનેષુ, દેવ દેવેષુ, રામ રામેષુ, લતા લતાસુ, કવિ કવિસુ, માલા માલાસુ, અસ્મત સર્વનામ અસ્માસુ, યુષ્મત સર્વનામ યુષ્માસુ, તત્ સર્વનામ તેસુ, કિમ સર્વનામ કેસુ, ભૂમિ ભૂમિસુ, નદી નદીસુ. શું આવે? તમારે કોઈ લખવાનો આવતો નથી, તમારે જુદા તારવવાનું આવે છે. એટલે શું મતલબ ષટકોણનો શ કે સિમ્પલ સ? સપ્તમી વિભક્તિ બહુવચન જ. નિયમ 6. નામ કે સર્વનામની ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ દ્વિવચનમાં યોહો કે વોહો પ્રત્યય આવે છે. યોહો કે
વોહ, દેવ દેવયોઃ, જન જનયોઃ, ભાવિક ભાવિકયોઃ, ચિંતન ચિંતનયોઃ, ઉત્સવ ઉત્સવયોઃ, લતા લતયોઃ, રમા રમયોઃ, શ્રેયા શ્રેયયોઃ, મીતા મીતયોઃ, ધેનુ ધેન્વોઃ, ઉ છે ત્યાં વો પ્રત્યય, ભાનુ ભાન્વોઃ, શિશુ શિશ્વોઃ, ગુરુ ગુર્વોઃ, જ્યાં ઉ આવે છે ત્યાં વ આવે છે, મુનિ મુન્યોઃ, અસ્મत् સર્વનામ આવયોઃ, યુષ્મत् સર્વનામ યુવયોઃ, તદ સર્વનામ તયોઃ, કિમ સર્વનામ કયોઃ, એતत् સર્વનામ એતયોઃ. આ રીતે યોહો કે વોહો, વોહો જેમાં ઉ સ્વર છે, ભાનુ નુમાં ઉ સ્વર, ધેનુ નુમાં ઉ સ્વર, ગુરુ શિશુ વિષ્ણુ એ બધામાં ઉ સ્વર, ત્યાં વોહો આવે, વિષ્ણવોઃ, ગુરવોઃ, ધેનવોઃ. આ રીતે. છેલ્લો નિયમ, કોઈ પણ નામ કે સર્વનામ સ્ત્રીલિંગ, કોઈ પણ નામ કે સર્વનામના સ્ત્રીલિંગ રૂપોમાં અકારાંત પુલ્લિંગ અને અકારાંત નપુંસકલિંગ સિવાય, આ ખાસ ધ્યાન આપજો, દરેકની અકારાંત પુલ્લિંગ અને અકારાંત નપુંસકલિંગમાં આ પ્રત્યય આવતો નથી. એટલે સિવાય નીચે અંડરલાઇનિંગ છે. દરેક શબ્દની ત્રીજી વિભક્તિ તૃતીય વિભક્તિ બહુવચનમાં ભીહી પ્રત્યય આવે છે. લતા લતાભિઃ, મુનિ મુનિભિઃ, નદી નદીભિઃ, ભાનુ ભાનુભિઃ, અસ્મत् સર્વનામ અસ્માભિઃ, યુષ્મत् સર્વનામ યુષ્માભિઃ, તદ સર્વનામ સ્ત્રીલિંગ તાભિઃ, કિમ સર્વનામ સ્ત્રીલિંગ કાભિઃ, એતत् સર્વનામ એતા સ્ત્રીલિંગમાં ભીહી પ્રત્યય, નપુંસકલિંગમાં અને અકારાંત પુલ્લિંગમાં ભીહી પ્રત્યય આવતો નથી. ત્યાં જનઃ જનૈઃ, દેવઃ દેવૈઃ, બે માત્ર અને વિસર્ગ, વન વનૈઃ. એ રીતે તદ સર્વનામ નપુંસકલિંગ તૈઃ, કિમ સર્વનામ કૈઃ, સર્વ સર્વનામ સર્વૈઃ. પુલ્લિંગમાં ઐહે પ્રત્યય છે, પણ મોટે ભાગે સ્ત્રીલિંગ અને અકારાંત આ જોઈ લીધું, આકારાંત ઈકારાંત ઉકારાંત બધામાં ભીહી પ્રત્યય જ આવે છે. આ નિયમ તમે કરી નાખો તો તમને વિભક્તિ ઓળખવાનું સરળ પડે. અને પરીક્ષામાં જ્યારે વિભક્તિ માટેનું કંઈક પૂછાય કે નીચેની વિભક્તિ, ત્યારે આ તમને 80% જેવું કામ સરળ થઈ જાય છે. એટલે આટલા નિયમ મોડે કરી નાખવા. તમારે જો આ કોઈ પણ પીપી સવાણી સ્કૂલના વિડીયો ઝડપથી જોવા હોય તો તમારે એને આપણી આ હીરાબાગ પીપી સવાણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો. ધન્યવાદ. ફરી આપણે મળીશું.